વડોદરા બાર એસોસિએશન ચૂંટણી 30% મહિલા અનામત સાથે 19 ડિસેમ્બરે મતદાન યોજાશે। વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણીમાં સૌથી મહત્વની વાત તો એ છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનને અનુસરીને મહિલાઓ માટે 30% અનામત લાગુ કરવામાં આવ્યું છે, જેના માટે એસોસિએશનની કુલ બેઠકોમાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ખજાનચીની પોસ્ટ પણ મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે। વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને ઘણા વકીલોએ પોતાના પદ માટે દાવેદારી નોંધાવી છે। આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે નલિન પટેલે ઉમેદવારી નોંધાવીને પ્રમુખ પદ માટે દાવેદારી રજૂ કરી છે। સિદ્ધાર્થ પવાર અને ધવલ પટેલે મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે ફોર્મ ભર્યા છે અને તેમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સાથે જ નલિન પટેલ કે સતત ચોથી વખત પ્રમુખ પદને દાવેદારી નોંધાવતા મતદારો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જીત પાક્કી ગણાવી છે। આ ડિસેમ્બર મહિનાની 19 તારીખ એટલે બરોડા બાર એસોસિએશનના વિવિધ હોદ્દાઓ માટેનું ઇલેક્શન છે। એ દિવસે ઘણા બધા હોદ્દાઓ માટેની ચૂંટણી છે અને એમાં ઘણા બધા ઉમેદવારી નોંધાવી છે। આજે મેં 1:30 વાગ્યાના સારા મુહૂર્તમાં પ્રમુખ પદના હોદ્દા માટે ઉમેદવારી નોંધાવી છે। આપ જોઈ શકો છો કે મારી સાથે સિનિયર, જુનિયર અને મહિલા ધારાશાસ્ત્રીઓ ખડે પગે ઊભા છે અને મને સપોર્ટ કરી રહ્યા છે અને મને જીતાડવા માટે એમણે પોતાની તાકાત કામે લગાડી દીધેલી છે। મારું જે વર્ષોથી કામ બોલે છે એ કામ ભવિષ્યમાં પણ બોલવું જોઈએ। જુનિયર હોય કે સિનિયર હોય, હું કોઈ કદી ક્યારેય કોઈ સામે હું ભેદભાવ રાખતો નથી। આવા મારા પ્રયત્નો હોય છે કે કોઈ પણ વકીલ હોય એની કારકિર્દી મજબૂત બનવી જોઈએ અને એને ગમે તે પ્રસંગે જો નલિન પટેલ પ્રમુખ તરીકે એની સાથે ઊભો ના રહે તો બીજો કોણ ઊભો રહે, એવું હું કાયમ વિચારતો હોઉં છું અને એ રીતે તમામ સિનિયર જુનિયર વકીલોને સાથે લઈને કામ કરું છું, એમને સાથે રાખીને નિર્ણયો કરું છું અને આ વખતે પણ મને વિશ્વાસ છે કે 19મી ડિસેમ્બરે તમામ મતદારો મને જવરંત વિજય અપાવશે। જો એ બાબતે તો મને ખ્યાલ નથી, પરંતુ 5000 વકીલોને ખ્યાલ આવે છે કે નિષ્પક્ષ ચૂંટણી થઈ રહી છે અને કોઈ એક જણને ખ્યાલ નથી આવતો, એ દુઃખદ વાત છે। એટલે અને એ વસ્તુ મેં મારા કાને કોઈ સાંભળી નથી, એટલે હું ખાસ ખુલાસો કરી શકતો નથી। અત્યારે તો મારી સામે કોઈ ઉમેદવાર છે નહીં, તો હું મેસેજ આપવું એ પણ અર્થહીન છે, પરંતુ હજુ કાલનો દિવસ છે, કાલે કોઈ ઉમેદવારી પત્ર ભરાય તો ફરીથી આપ આવજો, હું એમના માટે મેસેજ આપીશ। 2022-23માં મેનેજિંગ કમિટીમાં ઉમેદવારી નોંધેલી અને જીતેલ હતો ઉમેદવાર હતો અને ત્યારબાદ આ વર્ષે પણ વકીલ મિત્રોના સાથ સહકાર અને આશીર્વાદથી ફરી એકવાર 2025-26ની મેનેજિંગ કમિટીની પોસ્ટ પર ઉમેદવારી નોંધાવેલ છે। તો બરોડા બાર એસોસિએશનના તમામ સિનિયર તેમજ જુનિયર વકીલ શ્રીઓને મારી વિનંતી છે કે મને જંગી બહુમતીથી જીતાડે અને મેં ગત વર્ષે જેવા કે આપણા ડૉક્ટર શ્રી હેમાંગભાઈ જોશી સાહેબ તેમજ કેન્દ્રીય મંત્રીને મળીને અમે લોકોએ જે બરોડા બાર એસોસિએશનના જેટલા બી એડવોકેટના નોટરીના પ્રશ્નો હતા એને સોલ્વ કરવા માટે દિલ્હી મુકામે અમે ગયેલા હતા, રજૂઆત કરેલી હતી ને ત્યારબાદ વડોદરા મુકામે મેક્સિમમ નોટરીના સર્ટિફિકેટ ઇસ્યુ થયા છે અને નોટરીના જે બી સર્ટિફિકેટ લોકોના જે બી અટકેલી હતી જે બી પ્રોસિજર એ પૂરી થયેલી છે અને બરોડા બાર એસોસિએશન માટે હું પહેલેથી જ તત્પર છું અને કામગીરી કરી રહ્યો છું, જેથી આ વર્ષે પણ વડોદરા બાર એસોસિએશનના વકીલ મિત્રોને મારી એટલી જ વિનંતી કે મને આ વર્ષે પણ જે બી પડતર પ્રશ્નો જે સોલ્વ કરવાના બાકી છે અને નાના મોટા જે બી જુનિયર તેમજ સિનિયર વકીલશ્રીઓને જે બી ઉદ્ભવતા પ્રશ્નો છે એના માટે હું હર હંમેશ તેમની સાથે હાજર રહીશ અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરીશ।